હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બજારમાં મળે તેવી ટેસ્ટી કચ્છી દાબેલી ઘરે બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। દાબેલી બનાવવા માટે આપણે એક કુકરમાં બટાકાને બાફવા મૂકી દઈએ। બટાકા બફાઈ જાય ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈએ। લસણની ચટણી બનાવવા માટે લસણની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, તેને સારી રીતે મિક્સ કરી તેમાં પાણી ઉમેરી લેવું। આપણી લસણની ચટણી તૈયાર છે। મીઠી ચટણી ખજૂર આંબલીમાંથી બનાવેલી છે। આ બાજુ આપણા બટાકા બફાઈ ગયા છે। બટાકાને આ રીતે મેશ કરી લીધા છે અને પછી બટાકાનો મસાલો બનાવવા માટે દાબેલીનો મસાલો એક બાઉલમાં લેવો। તેમાં થોડું પાણી ઉમેરીને થોડું આ રીતે પતલું કરી લેવું। દાબેલીનો મસાલો ઘરે બનાવેલો છે, તે હું તમને બીજા વિડીયોમાં બતાવીશ। પછી આપણે એક કડાઈમાં 2 પરી તેલ નાખી લેવું। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ નાખી તેમાં દાબેલીનો મસાલો એડ કરી લેવો। મસાલાને ઢાંકીને થોડીવાર થવા દેવો, જેથી તે સારી રીતે ચડી જશે। તેલ છૂટું પડે એટલે તેમાં ક્રશ કરેલા બટાકા ઉમેરી લેવા અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેવા। તેની ઉપર ખાટી આંબલીની ચટણી એડ કરવી, જેથી તેનો ટેસ્ટ પણ સારો લાગશે। પછી તેને એક થાળીમાં આ રીતે બટાકાના માવાને લઈ લેવું અને તેની ઉપર કોપરાનું છીણ, ધાણા, કાંદા, મસાલાવાળા દાણા અને સેવ ઉમેરી લેવા। પછી આપણે દાબેલીના પાવમાં આપણો બટાકાનો માવો ભરી લેવો। પછી તેને એક તવી પર બટર લગાવીને દાબેલીને શેકી લેવી। આપણી બજારમાં મળે તેવી ગરમા ગરમ દાબેલી તૈયાર છે। આપણે તેને મીઠી ચટણીમાં થોડી લસણની ચટણી નાખી અને ખાઈ શકાય છે। આપણે તેને એક ડીશમાં લઈ લેવી અને આ રીતે ગાર્નિશ કરી લેવી। તમારી કચ્છી દાબેલી તૈયાર છે। જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।